તકલીફ કાંઈ ન થાય. તકલીફ કોઈ જાતની નહીં. હા, બાકી નરવાઈ શરીરની નરવાઈ છે તમારે. એટલે સાહેબ તમે જવા દો, એવડી મોટી ભગવાનની દયા. આપણે એવું તો કોઈનું નથી આવતું. હા હા, ભગવાનની દયા બહુ. ઈ ચોક્કસ એની દયા હોય તો નરવાઈ રે, નકર હું કામ. હજી અમારે ખેતી કામમાં તમે સમજો ને, મસત કામ. હા, તડકો ટાઈટ બધું આવે એવું એમાં. મારું રાજકોટ ના અંદર હતું મારું. અમે સેટર કઈ. હા, સ્વેટર છે. ઉપર સાઈડે પલળી જાય. હા, હજી આવા જુવાન જણ મારી ન કરી શકે. એટલું જેવું કામ કરે ન કરી શકે. અને હવેના જણ તો કરી જ ન શકે. તમારી ઉંમરના જે હોય જેને કર્યું છે ને એ કરી શકે. અમે એ કામ હજી આવા જુવાન જણ છે. હું દોઢું અટાણે આજની તારીખ અને ખાવામાં એક. હા, એ તો એ જ હોય. ખાય એટલું હું એકલો ખાઈ જાય. એકલા ખાઈ જાય. હા, પણ એ મશીન જ એવું હોય આપણું. તે કુદરતી એ તો બધું કુદરતી જ છે. એ તાસીર જ એવી હોય, પહેલેથી કામ કરી કરીને ઘડાઈ ગયા હોય એટલે એ પછી મજબૂત જ રહે. કરીને બતાવવું અને કરી દઉં. એ તમારી મજબૂતાઈ, જો કહું છું ને, તાસીરની નરવાઈ. પછી હું દહીંનું કામ કરી દઉં. પછી બહુ ઉજળું હોય ને હવે 5:30 પગું અડવાનું. તમારે હાથી દોડું હું જોડ દઉં. સારું કહેવાય. આ જમાનામાં એ જીવા કહેવાય. અને સાહેબ હું છે ને, હું પરિવારને બહુ ભરોસો બહુ. ભરોસાથી જ બધું થાય છે. અમારા ગોગાવંદરમાં જીવન ભગત થઈ ગયા હા હતા. હા હા. હું આવા બધાને સમજાવું હાંધે હોય કે મોરથી તો જીવન ભગતની જિંદગી બરબાદ થઈ ગઈ. ભગવાન આવ્યા ને, મોરથી કઈ બરબાદ કોઈ નથી આવતો સાહેબ. મોરથી તેને આવડો પાણો રાખ્યો હતી, પાણા પૂરતા. હા, બરોબર ને. હા, પણ વિશ્વાસ ને શ્રદ્ધા તમે રાખો. હું તો ઘણાઈને એવી રીતે સમજાવું સાહેબ. ભરોસો છે ને એ દુનિયામાં 2 નંબરની ચીજ છે, પણ માને એને માને. ભરોસેથી છે ને મારી પાસે કાંઈ નથી સાહેબ, પણ મારું હજી આવડી ઉંમરમાં કોઈ કામ નથી અટકે નહીં. એ મુદ્દાની વાત. મને એવડો ભરોસો હોય ગમે ત્યાં ટાણે કોક ને ક્યાંકથી ક્યાંક એ રીતે મદદ થઈને કામ આપણું બહાર પડી જ જાય. બીજા નંબરમાં શરીરમાં કોઈ જાતની તકલીફ નથી થતી. હા, એ એક મૂડી જ છે ને. ઓલું તમે દવાખાનામાં જ નવરા નો રહ્યો. હા, આવું કહું છું જેવું તેવું થાય ને, એકથી બે થી મટી જાય. હા, એ મટી જાય. કે દર્દી કે કોઈ જેવું તેવું ચાવ જેવું. અને આય નો પરત પડવા એકવાર હું ભરત બાંધતો રાઈટ મોઢામાં આમાં રાખીને બીજાને બાંધતો. આમ ઝટકો મળ્યો ને ઉડાડવા બળદ દાંત હલી ગયો. બરાબર. એટલે એ જ્યાં 6 મહિનામાં પછી હલી ગયા એટલે તો ખેંચી કાઢી દીધી. એ તો એ હલે પછી પડખે એક પડી ગયો એટલે એક વાર શેરડી ખાતો થાય એને પોતાનો ઝટકો લાગ્યો. એટલે બીજો એમ પડી ગયો. સાહેબ મને દાંતે ઘરે કરા હતા. બરાબર. નાક પીડ્યો ને પછી હું સુખવાળાને સાહેબ પાછું બતાવ્યું. આવું બધી કીધું, પણ સાહેબ આ આંગળી વાકી રહી ગઈ. સીધી થાય તો કાંઈ દવા. એટલે તમારી જેમ એ કદી નવરા બેઠા હતા અને મારી વાતમાં એને એવો રસ લાગી ગયો ને, મેં તમને કેમ વાત કરી ઈથી નહીં એ રહી એટલે માણસ સમજદાર દેશભક્તિનો માણસ. મુખ્ય સગનભાઈ, મારું નામ જગનભાઈ. મુખ્ય તમને દુખે છે પીડા થાય મેં કીધું ના. તો મને કે સગનભાઈ કાંઈ ન કરાય અને ઓપરેશન થાય કર્યું તો પણ એમાં હજરે તો બગડે તો આય તમારું ચડે. અને એને સમજે કે સાહેબ તો કાંઈ નથી કર્યું. અને દુખે નહીં પીડા તો થઈ જાય આમ કરવા. ધોરો રહ્યો ને અઠવાડિયે એ હિસાબે જરીક કંઈક રસબગ થઈ ગઈ ને આટલી વાંચી દીધી હશે. બીજો કાંઈ વાંધો નહીં થાય. પણ એ પછી બગડે તો એક કરતા બીજું થાય. એના કરતા ના કહી દઉં તમને તો એમ ભગવાન બચાવી લીધો. હા, બરાબર. આ ઓલો નાખે તો નજરે જોયો. બરાબર. કોઈ મને કાંઈ નહીં હો. અત્યારે તો મારે ઓલું TVS મોટરસાઇકલ છે, તેથી તો સાયકલ હતી. હા, એ જમાના વાડી 3 કિલોમીટર છે. સાયકલ રાખીને સાહેબ ઘેરે આવ્યો તોય કાંઈ નહીં. મને ખબર નહીં નાખી ગયો સાહેબ તાર લગી. પછી ઘેરે આવી આ પીડો એ તો મને ખબર છે. આમ આવી દીવાલને ઓઠીને મકાઈ વાઢીને રાખી. હા, ત્યાં બેઠો હોય છે એટલે મકાઈ આટલો ઘડી ગયો છે. મેં આ માથે નહીં નાખવા
એટલે ખબર તો ન પડે નાખી છે પણ આમ વીજળીનો જેમ કરંટ કંઈક આમ સંકારો કેમ આવે આમ બે દાંત ભરાઈ અને અહીંયા બે દાંત ભરેલા આમ આખા શરીરમાં આમ સંકારો કરંટ લાગ્યો હું સમજી ગયો કે કોઈ જનાવરની જ કંઈ હોય છે કે આવડો કરંટ આવે નહીં એટલે મકાઈને નાખી એ દાદી પડી ગઈ તો ના કહેતો.